જય હિન્દ મિત્રો, હું આજે આપના સામે આપણા ગુજરાતનો એક લોકપ્રિય અને સ્વાદિષ્ટ ખોરાક એટલે કે થેપલા વિશે તમને વાત કરવાની છું. થેપલા એટલે માત્ર ખોરાક જ નથી, એ તો ગુજરાતની ઓળખ છે. આપણા ઘરમાં તો થેપલા વગર ટિફિન અધૂરું લાગે છે. આ સ્વાદિષ્ટ પરંપરાગત વાનગી સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી, મસાલા અને દહીં મિક્સ કરીને બનાવી શકાય છે. પણ દહીં ઓપ્શનલ છે આપણા માટે. ક્યારેક તેમાં તમે બટાકા, દૂધી કે લસણ પણ ઉમેરી શકો છો. થેપલાનું વિશેષતા હું કહું ને તો એ લાંબા સમય સુધી બગડે નહીં. તેથી ગુજરાતીઓ જ્યારે પણ યાત્રા કરે ને ત્યારે થેપલા જરૂર લઈને જાય અને અથાણાં કે દહીં સાથે એની બમણી મજા આવે છે. એટલે હંમેશા ગુજરાતી પાસે થેપલા હોય જ. અને થેપલા આપણે ક્યાંય બી યાત્રા પર ગયા હોય ને તો થેપલાનો ડબ્બો સાથે હોય અને જો થેપલા ખોલીએ એટલે લોકોને ખબર પડી જ જાય કે આ ગુજરાતી છે. તો હું તમને એક વાત કરું. એક વિદેશી મિત્ર આવેલો ગુજરાતમાં, તો જ્યારે એમણે થેપલા ચાખ્યા ને ત્યારે એમણે કીધું, ધીસ ઇઝ નોટ જસ્ટ ફૂડ, ધીસ ઇઝ અ ફ્લેવર ઓફ લવ. એટલે કે માત્ર ખોરાક નથી, એ તો પ્રેમનો સ્વાદ છે. અને આ જ છે આપણા થેપલાની ખાસિયત. તો આમ કહું ને તો થેપલા એ ગુજરાતની શાન છે. કોઈ પણ ભૂખે હોય તાજે તાન છે. મમ્મીની હાથે બનેલો પ્રેમભર્યો ભોજન છે. આપણા સંસ્કારનો મધુર સંદેશ છે. આવું હું કહું ને તો આ આપણા થેપલા માટે મેં બસ મારી રીતે કહ્યું છે. બસ આ રીતે જો મેં આખી કાથરોટ ભરેલો લોટથી મેં થેપલા બધા બનાવી દીધા છે. અને અમે સાથે જો દહીં, તેમાં છે મરચાંની ચટણીને એવું હતું. અને આ પછી અમારો છે એક નાનકડો એવો બિઝનેસ, જેમાં અમે કરીએ છીએ કોસ્મેટિકનું હોલસેલિંગ. તો જે કોઈ પણ બહેનોને કે કોઈ પણને ઈચ્છા હોય કે ઘરે બેઠા સેલિંગ કરે અને પોતાના જ પગભર થવું હોય તો તેમને હું હોલસેલિંગમાં કઈ રીતે વેચું એ પણ હું શીખવાડીશ. અને જે કોઈ પણને શીખવું હોય તે મને હું નીચે ઇન્સ્ટાગ્રામની એક આઈડી આપીશ, એમાંથી મને મેસેજ કરીને કહેજો. હું શીખવાડીશ અને અમે હોલસેલિંગમાં વેચીએ છીએ. જે કોઈ પણને લેવાની ઈચ્છા હોય તે પણ મને પિન કરજો અને હું તમને બધું ગાઈડ પણ કરીશ અને એક રસ્તો બતાવીશ કે કઈ રીતે તમે જાતે પોતાનું સેલ કરી શકો છો. થેન્ક યુ.